અંકિતે કીધું, નિકિતા આવી રીતે બની શકે? એને વિશ્વાસ જ ના થયો અને કોઈ પણને વિશ્વાસ નહીં થાય, કારણ કે આજે હું એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું જેને આજ પછી તમે કોઈ દિવસ છોકરાઓને કે ઘરનાને ખાવાની ના જ નહીં પાડો. તો હા, હું જંક ફૂડની વાત કરું છું. તો હવે જંક ફૂડ કોઈ પણ ખાઈ શકશે. તો કઈ રીતે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક મસાલો બનાવી લઉં, પછી આપણે આગળની પ્રોસેસની વાત કરીએ. તો મસાલો બનાવવા માટે અહીંયા 2 ચમચી જેટલા મેં આખા ધાણા લીધેલા છે, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 10 થી 12 જેટલા આખા મરી. અહીંયા મરી થોડા ઓછા વધુ તમે કરી શકો છો. સાથે 3 મોટા ટુકડા આપણે તજના લીધા છે, 4 થી 5 લવિંગ, 4 આપણે અહીંયા એલચી નાખવાની છે અને 1/4 ટીસ્પૂન જેટલા જ આપણે અહીંયા લીધેલા છે મેથીના દાણા અને થોડું જાયફળ આ રીતે ઘસીને નાખશું અંદર. અને સાથે અહીંયા તમાલપત્ર પણ લેવાના છે. તો મેં 2 તમાલપત્રના પાન લીધેલા છે. તો તમાલપત્રને આ રીતે હાથેથી થોડા આપણે કટ કરીને અંદર એડ કરીએ. અને આ બધા મસાલાને, આ મસાલા આપણે એવા છે ને કે ઘરમાં બધાના ઘરમાં હોય જ એમ, તો એ જ લીધેલા છે. આમાંથી એકાદ બે વસ્તુ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આને એકદમ સરસ શેકી લેવાના છે, એટલે કે ભેજ દૂર થાય એ રીતે અને થોડા ગરમ થાય ત્યાં સુધી અને સુગંધ આવવા મળે ને ત્યાં સુધી એને શેકવા દઈશું. પછી એને આપણે પાવડર બનાવી લઈએ. તો હા, એલચી મેં લીધી છે તો એને થોડા ફોતરા કાઢી લઈએ અને આ રીતે એને અંદરથી ખાલી દાણા જ લઈએ એલચીના. તો આ રીતે 4 જેટલી આપણે એલચી લીધેલી હતી તો એના ફોતરા આપણે કાઢી લીધેલા છે અને એને સરસ આપણે પાવડર બનાવવાનો છે. તો જો આ રીતનો પાવડર પીસાઈ ગયો છે. હવે આપણે એના અંદર આગળના મસાલા એડ કરીએ. તો એના અંદર આપણે અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું તમારે લાલ મરચું નાખવાનું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરેલો છે. તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે. અને હા, આના અંદર તમે જો લસણ ડુંગળી ખાતા હોય ને તો 1 ચમચી જેટલો લસણનો પાવડર અને 1 થી 1.5 ચમચી જેટલો ડુંગળીનો પાવડર એડ કરવાનો રહેશે. અને સાથે અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે અને થોડું એમ કે નાની અડધી ચમચી જેટલી અહીંયા સૂંઠનો પાવડર નાખ્યો છે. સૂંઠ અહીંયા ઘરની છે એટલે એકદમ તીખી છે, એટલે મેં થોડી ઓછી યુઝ કરી છે. તો એને પણ બધું વસ્તુ મિક્સ કરીએ. અને હા, તમને કહી દઉં, આમાં મેં 1 ચમચી ખાંડ પણ નાખી હતી, એ આમાં સૂટ કરવાનું રહી ગયું છે મારાથી. તો 1 ચમચી જેટલી ખાંડ નાખવાની રહેશે, કારણ કે આમચૂર પાવડર છે અને બેલેન્સ કરશે અને આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. તો એ જે બનાવેલો છે આપણે મેજિક મસાલો બનાવેલો છે, જે આપણે મેગી બહારના પાસ્તા કે મેગીમાં યુઝ કરીએ છીએ ને, એ છે એ. હવે અહીંયા પાણી ગરમ થવા મૂકેલું છે. તો અહીંયા તમને આઈડિયા આવી ગયો છે, કારણ કે હું અહીંયા મેગી બનાવું છું જે બાળકોને આપણે ઘરે આપી શકીએ અને હેલ્ધી વર્ઝનવાળી. તો એના માટે 1.5 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા કોઈ પણ જાતનો યુઝ નથી કરતી લોટ. આપણે જે ઘઉંનો રોટલીનો જે બનાવીએ છીએ ને એ જ ખાલી લીધેલો છે. બહારની મેંદાની ખાવી એના કરતાં તો બેટર છે. અને કોઈ પણ નહીં કહી શકે કે આ મેગી નથી કે નૂડલ્સ નથી, એટલી બધી ટેસ્ટી બનશે. તો સિમ્પલ એમાં થોડું મીઠું નાખી અહીંયા થોડું પાણી નાખતા જે લોટ ભેગો કરવાનો છે. તો અહીંયા મેં રોટલીનો જે આપણે લોટ બનાવીએ છીએ ને એવો ઢીલો રાખવાનો, જો રોટલીના લોટ જેવો. તો એના માટે મારે અહીંયા અડધો કપ જેટલા પાણીની જરૂર પડી છે. થોડું પ્લસ માઇનસ પાણી ચાલે. હવે આને ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપીશ. 5 મિનિટ થાય એટલે તેલથી આ રીતે કૂણવી લેવાનો છે લોટને. તો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે. જો આ રીતનો થવો જોઈએ, એકદમ સ્મૂથ. તો સિમ્પલ અહીંયા આપણી પાસે સેવ મેકર છે, એટલે કે સેવ પાડવાનો સંચો. તો એના અંદર અહીંયા મેં મીડિયમ જાળી આવે છે એ લીધેલી છે. આની કરતાં તમે ઝીણી જાળી હોય ને તો એકદમ મેગી બાળકોને લાગે ને, તો એના માટે એકદમ ઝીણી જાળી લેવાની રહેશે. મેં થોડી મીડિયમ લીધી છે. તો એને હું આ રીતે ગ્રીસ કરી દઈશ તેલથી. તો તમે કોઈ પણ જાળી લઈ શકો અને એના અંદર આ લોટ નાખી, અને જો હા, તમારી પાસે વધેલો રોટલીનો લોટ હોય ને તો પણ તમે આવું કરી શકો છો અને બાળકો હોશે ખાશે પણ. તો આ રીતે ગ્રીસ કરી એને અંદર ભરી અને આ રીતે બંધ કરી દેવાનું. અને એકદમ ઉકળે ને પાણી એટલે એને અંદર થોડું મીઠું એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું તેલ, જેથી કરીને આપણે જે મેગી કે નૂડલ્સ બનાવીએ ને એ ચોંટે નહીં, એટલા માટે અંદર. અને આ રીતે પાણી એકદમ ઉકળી જાય પછી સેવ મેકરની અંદર આ રીતે પાડી દેવાના, એટલે મતલબ કે આ સંચાથી આપણે આ રીતે સેવ પાડી દેવાની રહેશે. તો આ સેવ થોડી પાણીમાં જશે ને એટલે ઉકળશે ને એટલે થોડી ફૂલશે. એટલે જો તમે ઝીણી રાખશો તો એકદમ મેગી જેવો શેપ લાગશે, અત્યારે તમને નૂડલ્સ જેવું લાગશે. ટેસ્ટ તો બેનો સેમ જ છે, પણ તમારે જો લુક જોતું હોય તો એ પ્રમાણે તમારે જાળી લેવાની રહેશે. અને પાણી એકદમ ઉકળે એટલે 6 થી 7 મિનિટ માટે આ રીતના થવા દીધેલું છે. ઉકળતા પાણીમાં એકદમ ઉપર આવી જશે અને જો એકદમ સરસ ચડી જશે સેવ, બિલકુલ કાચી નહીં રહે.
તો આ રીતે જો તમને લાગે છે એકદમ છૂટી છૂટી, બસ આ રીતની થાય ને એટલે આપણે આ રીતે જાળીમાં કાઢી લઈએ અલગથી, મતલબ ચાયણામાં કાઢી લઈએ. તો આ રીતે પછી જો ભેગી ના રહે અને આમનામ તમે રાખશો ને તો આ ગરમ ગરમ હશે ને તો અંદરથી ચોંટી જશે. એટલે આ રીતે પહેલાં પાણી નાખી દેવાનું, એને ધોઈ દેવાની સેવને. અને ઉપરથી મેં ફરી ઠંડુ પાણી નાખ્યું છે આ રીતનું. એકદમ ઠંડુ પાણી હોય ને, જો અંદર બરફ પણ છે તો આ રીતનું પાણી હોય ને એ ઉપર નાખી દેવાનું. અને એવું લાગે તો આ રીતે પાણી નાખી એકાદ ચમચી તેલ અથવા તો અડધી ચમચી તેલ લઈ આ રીતે હાથેથી એને ઉપર નીચે કરી દેવાની, એટલે એકદમ છૂટી થઈ જશે. હવે થોડી વાર માટે એને ઠંડી થવા દઈએ, ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા થોડું કેપ્સિકમ, થોડું ગાજર, એટલે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું રહેશે ને. 1/4 કપ જેટલા મેં વટાણા લીધેલા છે. તો અહીંયા 2 ચમચી જેટલું તેલ મૂકીએ. હવે તેલની અંદર તરત વટાણા નાખી દઈએ અને આપણે જે ગાજર ને કેપ્સિકમ રાખેલા છે ને એને અંદર એડ કરી દઈએ. અહીંયા તમારી ચોઈસના શાકભાજી તમે એડ કરી શકો અને આને હલાવી દઈએ. હવે અહીંયા આપણે મીઠું નાખી દઈએ ટેસ્ટ પ્રમાણે અને એ પણ મિક્સ કરી અને થોડી વાર માટે ચડવા દઈએ. તો આ રીતે વરાળમાં સરસ ચડી જશે. તો જો આ રીતનું રહેવું જોઈએ, આખો દાણોય રહેશે અને ચડી પણ જશે. હવે 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને રાખ્યું. પછી એના અંદર 1 ટમેટું નાખ્યું છે ઝીણું સુધારેલું અને 1 વાટકા જેટલું એટલે કે 1 કપ જેટલું પાણી નાખી, પાણી ઉકળે ને એકદમ, પછી એના અંદર આપણે જે મેગીનો મેજિક મસાલો બનાવેલો છે ને 2 ચમચી જેટલો એડ કર્યો છે. તો અહીંયા ગળપણ, ખટાશ બધું સેમ તમને બહાર જેવો મસાલો લાગશે. તો અહીંયા અમે જૈન મસાલો બનાવ્યો છે. તમે ઓનિયન ગાર્લિકવાળો પણ બનાવી શકો આ જ રીતે, સેમ રીતે, પણ એનો પાવડર નાખવાનો રહેશે. તો એ પાણી સરસ ઉકળી જાય એટલે આપણા વેજીટેબલ ચડી ગયા છે. તો આ ટાઈમે આપણી મેગી જે બનાવી છે એકદમ ઠંડી થઈ ગઈ છે, તો એને અંદર એડ કરી દઈએ અને આ રીતે ફોકની મદદથી તમારે ઉપર નીચે કરવાની રહેશે. તો એકદમ મતલબ એકદમ ભળી જશે મસાલો અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો જો તમે થોડું મતલબ ઉપરથી થોડું પાણી વધારે રાખવા માગતા હોય ને તો થોડું 1 કપ કરતાં થોડું વધારે પાણી અંદર એડ કરજો, તો થોડી ઢીલી રહેશે. તો આ રીતની આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે અથવા તો નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો આજની રેસીપી અને હેલ્ધી વર્ઝન મેગીનું કે નૂડલ્સનું, એટલે જંક ફૂડ માટે તમે જો બાળકોને આપવા માગતા હોય આ રીતનું વર્ઝન, તો બહુ જ સારું છે, બેસ્ટ છે અને બાળકો ખાશે તે અને ખુશી થશે અને એના શરીર માટે પણ બહુ સારું. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને કોને કોને આ મેગી અથવા તો નૂડલ્સ બહુ ભાવે છે કમેન્ટમાં એના નામ અથવા સિટીના નામ સાથે જરૂરથી જણાવજો, તો મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સને કોને કોને બહુ ભાવે છે. અને હા, આજની રેસીપી અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.